આપના યજમાન ભક્તો એવા છે કે આપ સર્વે એમના સ્નેહીજનો છે, તો સ્નેહીજનો કેવા છે કે પોતાના આત્માનું કલ્યાણની ચિંતા કરનારા છે, એવા આપ સર્વે જ્યારે પધાર્યા છે ત્યારે ટાઈમ ટુ ટાઈમ કથામાં પધારજો. સવારે 9 થી 12, બપોર પછી 3 થી 6 આ ટાઈમ આપણો છે. બાકીનો બધો જ હું તમને બપોર પછી ટાઈમ આપી દઈશ. સાંજની કથામાં ક્યારે જમવાનું, શું, હમણાં બપોરની કથામાં બધી તમારી વ્યવસ્થાનો ટાઈમ આપી દઈશ. આ વ્યવસ્થાને માન આપીને પછી બધે નીકળવું જ્યાં જવું હોય ત્યાં, પણ કથાનો ટાઈમ બધાએ સાચવી લેવાનો છે. આટલે દૂર કથા સાંભળવા પધાર્યા છીએ તો કથાનો ટાઈમ લઈ લેવો. એક જ દ્રષ્ટાંત આપી દઉં કે દેવસ્વામી જેવા સંત પધાર્યા છે, અમદાવાદ મંદિરના ટ્રસ્ટીઓ છે, નાનઘાટના મંદિરના મહંત છે, પણ કે મારે કથા સાંભળવા આવી છે. કેમ કે આવા સ્થળ ઉપર શું કામ? તો સ્થળનો મહિમા છે. કથા તો ઘણી બધી થતી હોય, પણ હરદ્વાર હરિનું દ્વાર, જ્યાંથી ભગવાનને મેળવવાનું પ્રસ્થાન કરી શકીએ, જ્યાંથી ભગવાનને મેળવવાના પગલા ભરી શકીએ એવું ઋષિકેશ ધામ, જ્યાં સંતો ભગવાનનું ધ્યાન, પૂજન, અર્ચન, કીર્તન, ભક્તિ, કથા વાર્તા જે જગ્યાએ રાત દિવસ ચાલે છે. તમને નથી લાગતું કે અમદાવાદ ભૂલી જ ગયા હોય, ગુજરાત ભૂલી જાય એવું નથી લાગતું બધાને? અને ભૂલી જવાનું છે, લગભગ ભૂલી જ જાય છો, પણ મોબાઈલે પણ વાઇબ્રેટ કરી નાખવાનો છે. મોબાઈલ વાઇબ્રેટ કરી નાખવાનો છે, કારણ કે મોબાઈલ તો ભાઈઓ બધે છે, એવું નથી હોતું. એટલે મોબાઈલ વાઇબ્રેટ કરી નાખવાનો આવે. પછી કદાચ હોય ભાઈ દુનિયામાં તમે રહો છો, સંસારમાં તમે રહો છો, તો નાના મોટા કામ બધાને હોય, પણ 3 કલાક વાઇબ્રેટ, પછી બહાર નીકળીને જોઈ લેવાના કોના કોના આયા છે, મેનેજરના આયા છે કે ભાઈ પછી ભાગીદારના આયા છે, એ બહાર જઈને જોઈ લેવાનું બધું, બસ જવાબ આપી દેવાના. પણ કથા દરમિયાન કોઈએ મોબાઈલની રિંગ વાગવી જોઈએ નહીં. અમારી એ નહીં વાગે, બરોબર છે? એટલે અમે રાખીએ છીએ પાછા. એટલે અમારે ધ્યાન તો રાખવું જ પડે બધાએ, કેમ કે ભગવાનનું ભજન કરવા માટે જ આવ્યા છે. આટલી સરસ વ્યવસ્થા ઘણા વર્ષોએ મને પણ સંકલ્પ પૂરો થયો કે હરિદ્વારમાં, ઋષિકેશમાં, અને ઋષિકેશ હું કાલના આવ્યા છે ત્યાંથી અમે દેવસ્વામી આમ વાતો કર્યા કરીએ છીએ. કેટલી સરસ જગ્યા છે. આનું નામ સરસ જગ્યા કહેવાય, જ્યાં ભગવાન કદાચ અહીંયા આમ આપણને થાય કે આપણે ચાલીએ અહીંયા જ ભગવાન હશે, અહીંયા જ ભગવાન હશે, એવી સુંદર જગ્યા. ધન્યવાદ છે. ફરી તાલીઓથી વધાવો આ સાથે સાથને, કારણ કે આવી જગ્યા ગોતી કાઢ્યો. આવી જગ્યા ગોતવીને એ બહુ વિશાળતા હોય, અને જેના હૃદયમાં ભગવાન હોય અને પોતાના સ્નેહીજનોને પોતાના આત્માના સગા માયના હોય તો જ આવી જગ્યા પ્રાપ્ત થાય. બાકી જગ્યા તો તમે જુઓ, આમ ખાલી બેસો શાંતિથી, રિલેક્સ શાંતિથી બેસો, વિચારો કેવી સરસ જગ્યા. જાણી અહીંથી પહાડમાંથી ભગવાન આવતા હોય ને, જાણી હમણાં મારો લાલો ચાલીને આવશે, હમણાં મારો ઘનશ્યામ ચાલીને આવશે, હમણાં મારો રામ પ્રભુ ચાલીને આવશે, એવી અહીંયા તાદૃશ્ય આપણને ભાવ ઉભો થાય એવી સરસ બધાની જગ્યા છે. તો જગ્યાનો પ્રભાવ પરમાત્માએ કીધું છે કે જગ્યાનો પ્રભાવ કળિયુગમાં બહુ મોટો પ્રભાવ હોય છે. જે જગ્યા પર બેસીએ ને એની કિંમત હોય છે. ભક્તજનો, જે માણસ જોડે બેસીએ ને એની કિંમત હોય, પણ જે જગ્યા ઉપર બેસીએ ને એની કિંમત હોય છે. અહીંયા આપણા બધા સંકલ્પો બંધ થઈ જાય છે, અને થઈ ગયા છે. બધાના સંકલ્પો, વિચારો બંધ થઈ જાય છે. ફક્ત ને ફક્ત પરમાત્માના સંકલ્પો રહે છે. તો એ 7 દિવસની કથા બસ 2 જ મિનિટમાં મારે કહેવું પડે, એટલા માટે કે વક્તાનો પરિચય મારે આપવો પડે, અને ગ્રંથનો પરિચય સાથે 7 દિવસ ગ્રંથની વાત એ વક્તાશ્રી કે, તો વક્તાનો પરિચય ટૂંકમાં. કેમ કે પરમાત્માની આજ્ઞા છે કે વક્તા કોણ છે, પછી પરોઠીવાળી કથા સાંભળવા બેસું. ગમે તે વક્તા હોય, દુનિયાના ગમે તે વક્તા હોય, વક્તા કોણ છે, કેવા હોવા જોઈએ, પછી પરોઠીવાળી બેસું. પહેલું એનું લક્ષણ એવું હોય કે ગમે તે વક્તા હોય એ ભગવાનની ઉપાસના કરે છે ખરો. રામ, શ્યામ કે ઘનશ્યામ એની ઉપાસના છે ખરી. કથા ભલે કે, પણ રામને માને છે, કૃષ્ણને માને છે, અને ઘનશ્યામને માને છે. જેના હૃદયમાં ભગવાન પ્રત્યેની હૃદયમાં ભાવના હોય અને ભગવાનનો ઉપાસક હોય એવા વક્તા હોય તો આપણને જલ્દી ભગવાનની પ્રાપ્તિ કરાઈ શકે, જલ્દી એ કથામાં આપણને શાંતિ થાય. બીજું લક્ષણ, બને ત્યાં સુધી ભક્તજનો એ નિર્વ્યસની હોવો જોઈએ. કારણ કે વક્તા જે કથાનો કહેનારો હોય એ નિર્વ્યસની હોવો જોઈએ. બાકીનું નાના નાના તો ઘણા બધા લક્ષણો વક્તાના છે. તો એવા વક્તા જેનું મૂળ જોવું જોઈએ કે મૂળ ક્યાં છે. જેનું મૂળ આપણે જાણીએ કે જગતમાં કેવું હોય, કથાકારો અને કલાકારો તો બહુ થઈ ગયા છે હમણાં તો, દુનિયામાં હોઈ શકે, પણ જેને ભગવાનની ઉપાસના હોય, જેનું મૂળ કહેતા ટૂંકમાં જ પરિચય. અમદાવાદ મંદિર કાળુપુરના એ સંત છે આચાર્ય મહારાજ શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ, દીક્ષિત સંત છે. બહુ નાની ઉંમરમાં દીક્ષા જેમને લીધેલી, અત્યારની ઉંમર એમની 32 વર્ષ છે. નાની ઉંમરથી કથા વાંચવાનું શરૂ થયું છે. લગભગ 221 જેવી કથા જેમની થઈ ચૂકી છે, જેમાં રામાયણ, ભાગવત, સુંદરકાંડના પાઠની કથા હોય, સત્સંગી જીવન હોય, શિક્ષાપત્રી ભાષ્ય હોય. સ્વામિનારાયણ સંપ્રદાય નહીં, પણ જેની કથા થતી હોય એ ગમે તે સંપ્રદાય હોય એ શાસ્ત્ર હાથમાં આવે અને એ કથા કરી શકે એવા વિદ્વાન કથાકાર છે. એ સર્વે મોટા ગુરુજનોના આશીર્વાદ અને આપ સેવા ભક્તોના આશીર્વાદથી, રાજીપાથી એ પ્રાપ્તિ થઈ છે. એવા સાસુ સ્વામી, જેનું નામ સાસુ સ્વામી રામકૃષ્ણદાસજી, બધા ટૂંકમાં કે, અમે કહીએ એટલે બધા ટૂંકમાં કે રામસ્વામી, રામસ્વામી. સાસુ સ્વામી રામકૃષ્ણદાસજી બધા ભાવનાથી
બહુ ઉમંગથી બોલાવે કે રામ સ્વામી, ગમે તેવો મોટો હરિભક્ત હોય કે રામ સ્વામી ક્યાં છે, એવા સાસુ સ્વામી રામકૃષ્ણદાસજી, જેમને બહુ નાની ઉંમરમાં દીક્ષા અને 32 વર્ષ થયા. આચાર્ય મારા તેજેન્દ્ર પ્રસાદ મારી દીક્ષિત સંત છે અને અત્યારે હાલ કોટેશ્વર ગુરુકુળ જેવો શૈક્ષણિક સંસ્થા સંભાળે છે. અને કથા વાર્તા જેમનું હમણાં જ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, દશેરાના દિવસે ઓસ્ટ્રેલિયા જવાના, અમેરિકાથી હમણાં 10 દિવસ પહેલા જ અમેરિકાથી આપણી કથા હતી. એટલે ભક્તો વાત નીકળી છે એટલે કહી દઉં, બોસ્ટન મંદિરનો પાટોત્સવ હતો. બહુ આગ્રહ રાખ્યો મારા શ્રીએ અને હરિભક્તોએ કે રામસ્વામી આયા જ છે, કારણ કે શિબિર કરવા ગયેલા, ફ્લોરિડા ગયા, 3 જગ્યાએ ગયા, પણ અમારે 10 દિવસ પછી આવે છે પાટોત્સવ, રામસ્વામીને મૂકો. ટેલિફોન મારી ઉપર, દેવસ્વામી ઉપર, મારા શ્રીએ અમને પણ કર્યા. બાપજી નહીં. કેમ નહીં? કે અમારે 2 વર્ષ પહેલા યજમાનોએ કથા નોંધાયેલી છે, 2 વર્ષ પહેલા. એટલે કોઈ ફેરફાર. અમેરિકા શું, કદાચ તમે એથી મોટો ઇન્કલાબ કદાચ અમને મળી જાય તો પહેલા અમારા નાનામાં નાના ભક્તની ભાવના પૂરી કરવાની છે. એ કથા માટે આવી ગયા. અને એ કથા આપણે જ્યારે સરસ મજાની શ્રાવણ મહિનાની કથા અમદાવાદ શહેરમાં નાની મોટી ચાલતી હતી, અને આજે આ પરિવાર, યજમાન પરિવારના આમંત્રણને માન આપીને જ્યારે આટલે સુધી પધાર્યા છે, ત્યારે સાસુ સ્વામી રામકૃષ્ણદાસજીને કહીએ, પરમાત્માનું સ્વરૂપ છે એ ભાગવત છે. ભાગવતનો મહિમા એ કે છે. દરેક ભક્તો પ્રેમથી, શ્રદ્ધાથી કથા સાંભળજો, ટાઈમ ટુ ટાઈમ કથાનો લાભ લેજો. યજમાન પરિવાર વતી નાની મોટું જે કંઈ હોય એ લગભગ એવા યજમાનો છે, કોઈને તકલીફ પડવા દે એવા નથી. પણ નાનું મોટું કામ હોય તો યજમાનોને, જે સ્નેહીજનો છે એને મળવું, તો તમારું બધું લગભગ કોઈને તકલીફ છે જ નહીં. ભગવાનના ધામમાં જે આ ભગવાનનું ધામ છે, તમે વિચાર તો કરો, અહીંયા કોઈ સંકલ્પ નથી, જ્યાં ભગવાનનું ધામ છે, લગભગ એમાં અવ્યવસ્થા હોય જ નહીં. છતાં નાનું મોટું કાર્ય હોય તો યજમાન પરિવારને મળી રહેવું એ તમને પ્રશ્નનો સોલ્વ કરી આપશે. તો અત્યારે હવે સર્વે યજમાન વતી, સાથે 7 યજમાનો વતી, આપ સર્વે નાના મોટા ભક્તો વતી હું પૂજ્ય સાસુ સ્વામી રામકૃષ્ણદાસજીને કહીશ કે આપ ભાગવત શાસ્ત્રની કથા સંભળાવશો. યજમાન પરિવાર સર્વે ભક્તોને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.
सुरनरोत्तमे रमुदा धर्मनन्दनमः विचिन्तये करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्र शपुटे बालं मुकुन्दं मनसा नमो अवतारिणे श्री स्वामिनारायण नमो नमः। बोलो स्वामिनारायण भगवान जय। श्री नर नारायण देवनी जय। श्री राधा कृष्ण देवनी जय। श्री रामचंद्र भगवान जय। श्री लक्ष्मी नारायण देवनी जय। श्री गोपीनाथ जी महाराज की जय। श्री सिद्धेश्वर महादेवनी जय। श्री विघ्न विनायक देवनी जय। श्री कष्टभंजन देवनी जय। हरे मारे आज प्रीतम घेर आविया। 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 हे भरी मोती रे थाल बधाविया जी रे मारे आज प्रीतम घेर आविया। हरे भरे मोती रे थाड़ बधाविया जी रे मारे आज प्रीतम घेर आविया। हरे मारे आज प्रीतम घेर आविया। हरे मारे आज प्रीतम घेर आविया। हरे पहला नीर युने नवराविया। हरे
હારે પેલા નીર ઉને નવરાવ્યા. હારે પછી પ્રીતમ માહી પધરાવ્યા. જીરે મારે આજે પ્રીતમ ઘેર આવ્યા. હારે પછી પ્રીતમ માહી પધરાવ્યા. જીરે મારે આજે પ્રીતમ ઘેર આજે પ્રીતમ ઘેર આવ્યા. હારે મારે આજે પ્રીતમ ઘેર આવ્યા. ભોજન જમાડ્યા ભાત ભાતના. હારે મેં તો ભોજન જમાડ્યા ભાત ભાતના. હારે મેં તો ભોજન જમાડ્યા ભાત ભાતના. હારે મેં તો ભોજન જમાડ્યા ભાત ભાતના. હારે વાલે આપ્યા તે સુખ એકાંતના. જીરે મારે આજે પ્રીતમ ઘેર આવ્યા. હારે વાલે આપ્યા તે સુખ એકાંતના. જીરે મારે આજે પ્રીતમ ઘેર આવ્યા. હારે મારે આજે પ્રીતમ ઘેર આવ્યા. હારે મારે આજે પ્રીતમ ઘેર આવ્યા. હારે પહેલું પરઠું હતું તે વેણે પડ્યા. હારે પેલું પરઠું હતું તે વેણે પડ્યા. હારે વાલો એ કરીને મુજને મળ્યા. જીરે મારે આજે પ્રીતમ ઘેર આવ્યા. હારે વાલો હેત કરીને મુજને મળ્યા. જીરે મારે આજે પ્રીતમ ઘેર આવ્યા. હારે મારે આજે પ્રીતમ ઘેર આવ્યા. હારે મારે આજે પ્રીતમ ઘેર આવ્યા. માં ગંગાના પાવન ખોળામાં પવિત્ર તીર્થધામ, દેવોની ભૂમિ, સંતોની ભૂમિ, ભક્તો અને તપસ્વી ઋષિઓની ભૂમિ એવા આ ઋષિકેશમાં ભગવાનની દયાથી આ પરમ પાવનકારી સંતોના સાનિધ્યમાં આપણે સૌ આજે જ્યારે આપણા આ લોક એમાં આપણું જીવન સુખમયની સાથે સાથે શાંતિમય બને
ભોગની સાથે જીવનમાં થોડો પ્રભુનો યોગ પણ થાય. બાહ્ય પ્રગતિની સાથે સાથે અંતરમાં જ્ઞાનની ઉન્નતિ પણ થાય. આપણા જીવનમાં આપણને પ્રભુ કૃપાથી બધું જ મળ્યું, પણ જેની કૃપાથી મળ્યું એ ભગવાન મેળવવાના જે બાકી છે એ ભગવાન મળી જાય. એ પ્રભુની આપણા ઉપર ખૂબ કરુણા અને ખૂબ દયા છે. એ કૃપા આપણી ઉપર બની રહે અને વિશેષ કૃપા આપણને સૌને પ્રાપ્ત થાય. એ જ એકમાત્ર શુભ હેતુથી શ્રીમદ ભાગવત મહાપુરાણનું શ્રવણ કરવા અને એ શ્રવણ દ્વારા આપણા જીવનમાં જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ અને ભક્તિ એની આપણને પ્રાપ્તિ થાય એવું અલૌકિક કાર્ય કરવા આપણે સૌ આજે અહીંયા ભેગા થયા છીએ. ત્યારે ભાગવતની કથા નિરંતર અખંડ વહેતી ગંગા છે. ક્યાંક ને ક્યાંક દુનિયાના ખૂણે કોઈની કોઈ જગ્યાએ કોઈના કોઈ વક્તાના મુખે આ ભાગવત ધારા અખંડ વહે છે. પણ આપણે સૌ પણ અમે પણ અનેક વાર ભાગવત ગાયું હશે. આપણે બધાએ અનેક વાર કદાચ આ ભાગવત સાંભળ્યું પણ હશે. પણ આ કથા, આ પ્રસંગ એ બધા કરતા કંઈક જુદો છે, કંઈક નોખો છે. જુદો એટલા માટે છે કારણ કે આજ સુધી જે ભાગવત કથા આપણે કઈ સાંભળી હોય એ બધાની પાછળ કંઈક નો કંઈક હેતુ હોય. કાં તો આપણે આપણા પૂર્વજોની પાછળ કથા કરી હોય, ગામમાં કંઈક મોટો પ્રસંગ હોય, પ્રતિષ્ઠા હોય, પાટોત્સવ હોય, એવા કંઈક કારણોસર કથા થઈ હોય. પણ માત્ર ભગવાન રાજી થાય અને ભગવાનની ભક્તિ અને આ શાસ્ત્ર એને આપણે સમજી શકીએ એ જ એકમાત્ર હેતુથી આજે આપણે સૌ ભેગા થયા છીએ. સાથોસાથ જેમ હમણાં જ ગુરુએ કહ્યું તેમ આ સ્થાન બહુ ઉત્તમ પસંદ કર્યું છે. જગતમાં ગંગા, યમુના અને સરસ્વતીના સંગમ તો બહુ થાય છે, પણ એક સાથે ત્રણ ગંગાનો યોગ આજે આ સ્થાનમાં થઈ રહ્યો છે. અને આપણે સૌ અહીંયા એવા ભાગ્યશાળી બેઠા છીએ કે એક તો માં ભાગીરથી ગંગા, બીજી આ ભાગવત ગંગા અને ત્રીજી આ સત્સંગ ગંગા, આ ત્રણેય ગંગાના પ્રવાહમાં આપણે સૌ આજે ભેગા થયા છીએ. અને શાસ્ત્ર કહે છે બહુ જેના પૂર્વના પુણ્ય હોય, જેના કંઈક સત્કર્મ હોય, જેના ઉપર એના માતા પિતા કે ગુરુજનોના આશીર્વાદ હોય, એને આ લાવો મળે છે. અને એના આપણે સૌ સાક્ષી છીએ. ઘણા ટિકિટ
કરાવેલા નથી આવ્યા અને ઘણા ઘણા વગર ટિકિટના આવી ગયા છે. ઘણા ઘણા એવા છે કે જેને કેટલા મહિના પહેલા ટિકિટ કરાવી હતી પણ નથી આવી શક્યા, અને ઘણા એવા છે જેના નસીબ જોર કરતા હતા, જેના ભાગ્યમાં આ પવિત્ર સ્થાનમાં આવી સુંદર કથાનું જેની ઉપર પ્રભુની કૃપા હતી, એવા સૌ આ મંડપમાં જે બેઠા છે ને એ સૌને વંદન. મહાન પુણ્યાત્માઓ આજ આ ગંગા કિનારે આ ભાગવતી ધારામાં આવીને ભેગા થયા છે. આપણને બધી ઈચ્છાઓ થાય છે, બધી જ ઈચ્છાઓ. અહીંયા મોટા ભાગના આપ સૌ વેપારી વર્ગ બેઠા છો. આપની જ કંપનીમાંથી કે બીજી કંપનીમાંથી દર વર્ષે ક્યાંની ક્યાંય ટૂરો બધા લઈ જાય છે. એમ થાય કે સારી આવક થઈ છે, ચલો આ વખતે અહીંયા જઈએ, બેંકોક જઈએ, થાઈલેન્ડ જઈએ, કુટુંબ સાથે આમ જઈએ, ત્યાં જઈએ. દુનિયા ફરવાની ઈચ્છા થાય, પણ આજ કુટુંબને સાથે લઈ ગંગા કિનારે આ ભાગવતી ગંગામાં ડૂબકી મારવા જવું છે, આવો વિચાર મહાન પુણ્યશાળી આત્માના હૃદયમાં જ જાગતો હોય છે. અને આજે ભગવાનની બહુ મોટી કૃપા છે કે આપ સૌને આ વિચાર અંતરમાં આવ્યો છે. શાસ્ત્ર કહે છે ભગવત કૃપાનું માપ શું? આપણી ઉપર ભગવાનની કૃપા થઈ છે એનું માપ શું? મોટા ભાગે આપણે સૌ ધન સંપત્તિને પ્રભુ કૃપાનું માપ ગણીએ છીએ. ધન સંપત્તિ સારી હોય, ધંધો વેપાર સારો ચાલતો હોય, હમણાં સારી આવક થઈ હોય, અને ક્યારેક કોઈ પૂછે કે ભાઈ કેમ છે, એટલે આપણો પહેલો જવાબ હોય સ્વામી હમણાં ભગવાનની બહુ દયા છે. અને વેપાર ધંધા નબળા હોય, થોડીક ચડતી પડતી હોય, ક્યાંક ધંધામાં કે ક્યાંક પૈસા અટવાઈ ગયા હોય, સંતો પાસે જઈએ, સંતો પૂછે ભગત કેમ છે, એટલે કહીએ સ્વામી ભગવાનને પ્રાર્થના કરજો થોડીક દયા કરે. આપણે ધન સંપત્તિને પ્રભુ કૃપાનું પરિમાણ માન્યું છે, ફૂટપટ્ટી માની છે. આપણો ધંધો, ધન, સંપત્તિ, પદ, પ્રતિષ્ઠા, સુખ, સમૃદ્ધિ આ બધું વધતું ચાલે તો આપણે એમ માની લઈએ છીએ કે અમારા ઉપર ભગવાનની કૃપા વરસી રહી છે. ના થોડુંક ઘટે કે અટકે તો એમ માનીએ છીએ કે હમણાં મારા ઉપર ભગવાનનો રાજીપો નથી. એ જે પ્રાપ્ત થાય છે એ જરૂર ભગવાનની કૃપાથી જ પ્રાપ્ત થાય છે, પણ એ પ્રાપ્ત થાય તો પ્રભુ કૃપા છે, અને ન મળે તો પ્રભુ કૃપા નથી, એની ફૂટપટ્ટી નથી. જો ધન સંપત્તિ જ પ્રભુ કૃપાની ફૂટપટ્ટી હોત તો ગાયોના કતલખાના ચલાવનારા પાસે પણ અબજો રૂપિયા જ દુનિયામાં છે, તો શું માની શકાય કે એની ઉપર ભગવાનની કૃપા છે? અનીતિ કરનારા, દુરાચાર કરનારા, પાપાચાર કરનારા, અધર્મ કરનારા, કદાચ એમની પાસે આપણી કરતા પણ વધુ ધન સંપત્તિ છે, તો શું માની લેવાય કે આ ધન સંપત્તિ છે એટલે એની ઉપર પ્રભુની કૃપા છે? ના. જીવનમાં જેની પાસે સદવિચાર છે, જેના કુટુંબમાં સંપ છે, જેના ઘરમાં શાંતિ છે, અને જેના અંતરમાં ઉદ્વેગ નથી, એને એમ માનવું કે મારા ઉપર ભગવાનની બહુ મોટી કૃપા છે. અને આજ કથાના આરંભમાં ભગવાનને પ્રાર્થના કરવી છે, પ્રભુ અમારા જીવનમાંથી કદાચ ધન સંપત્તિ ઓછી થાય ને એનું અમને દુઃખ નથી, પણ અમારા જીવનમાંથી સદવિચારો, સદભાવનાઓ, ભગવાન અને કુટુંબનો સંપ અને શાંતિ એ પ્રભુ તમે ક્યારેય ઓછું થવા દેતા. આ જેની પાસે છે એની ઉપર ભગવાનની કૃપા છે, અને એ જ સાચો ધનવાન છે. કબીરા સબજન નિર્ધરા, ધનવંત નહીં કોઈ, ધનવંત સોઈ જાનીએ, રામ નામ ધન હોય.
જેની પાસે ભગવાન છે, ભક્તિ છે, સત્સંગ છે, સદવિચાર છે, સારા સજ્જનોનો જેની પાસે સમુદાય છે, આ જગતમાં સૌથી ધનવાન છે. આખી જિંદગી આપણે સૌએ ધનનો, સંપત્તિનો બહુ મહિમા જાણ્યો છે. મેન તમે બધાએ. પણ આ 7 દિવસ આપણે સાચી સંપત્તિને ઓળખવાની. આ દુનિયાની ધન સંપત્તિ ખોટી નથી, સાચી છે. એ જરાય ખોટી નથી, જરાય નકામી નથી. પૈસો માયા છે, પૈસો હાથનો મેલ છે, બધી વાત ખોટી. પૈસો બહુ સારો છે, પૈસો જરાય મેલ નથી, ને મેલ હોય તો ભલે ચોંટતો, એ મંજૂર છે. લક્ષ્મીની આ સંસ્કૃતિમાં દુનિયાની એકમાત્ર સંસ્કૃતિ છે જ્યાં આપણે લક્ષ્મીની પૂજા કરીએ છીએ. રોજ તો પૂજા કરીએ છીએ. ધનતેરસને દિવસે હું ને તમે બધાય મોટા મોટા મંદિરોમાં લક્ષ્મી દેવીની આપણે પૂજા કરીએ છીએ. સંપત્તિ એ ખોટી નથી, સંપત્તિ એ નકામી નથી, પણ આપણે સંપત્તિને જ સૌથી શ્રેષ્ઠ માની લીધી છે. એ સમજણ આપણે થોડીક આ 7 દિવસ સુધી કેળવવી છે કે દુનિયામાં સૌથી મોટામાં મોટી સંપત્તિ જો કોઈ હોય, દુનિયાની સૌથી સાચામાં સાચી સંપત્તિ જો કોઈ હોય, તે સંપત્તિ ભક્તિ છે, એ સંપત્તિ ભગવાન છે, એ સંપત્તિ સંસ્કાર છે, અને એ સંપત્તિ સદવિચાર છે. શાશ્વત સંપત્તિ એ સત્કર્મની, સદવિચારની અને ભક્તિની સંપત્તિ છે. આ સંપત્તિ એ સંપત્તિ જ છે. એક જ નાની વાત કદાચ સમજાઈ જાય. આમાંથી ઘણા બધા વિદેશ ગયા હશો. અમેરિકામાં તમે જતા હોવ, રોડ ઉપર તરસ લાગે, એક દુકાને ગાડી ઊભી રહે, દુકાનમાં જઈ અને એક પાણીની બોટલ તમે લો. $2 પાણીની બોટલ થાય. આપણે પાકીટ ખોલીએ, પાકીટમાં ડોલર હોય નહીં. ઇન્ડિયાથી ગયા હોય તો ઇન્ડિયન રૂપીઝ હોય, ઇન્ડિયન કરન્સી હોય. 1000ની નોટ કાઢીને ટેબલ ઉપર મૂકીએ કે લે આ 1000ની નોટ, આ પાણી મને આપ. $2 એટલે ₹100 થયા વધી વધી. એની બદલે આપણે એને 1000 રૂપિયાની નોટ આપીએ, પેલો માણસ આપણને પાણી આપે ખરો? પેલો કહી દે, એક્સક્યુઝ મી, આ શું છે? આઈ કાન્ટ એક્સેપ્ટ ઇટ, આ ન ચાલે, ડોલર આપો. આપણે કે કેમ ભાઈ, આ રૂપિયા નથી, આ પૈસા નથી, આ સંપત્તિ નથી? પેલો કે સાહેબ હશે, પણ આ સંપત્તિ આ દેશમાં ચાલતી. આ સંપત્તિ છે, રૂપિયા જ છે, ધન છે, પણ અહીંયા ચાલતું નથી. એમાં જે સંપત્તિ આપણે આખી જિંદગી મથી રોય, માથા પછાડી, કોકના ગળા કાતરીને, કોકને બાટલામાં ઉતારીને, ક્યારેક તો હગા ભાઈને મારીને ભેળી કરીએ છીએ, એ સંપત્તિ છે, પણ આ દેશમાં ચાલે છે. એક દિવસ મારો ને તમારો દીવો ઠરવાનો છે, ને જે દિવસે દીવો ઠરીને પરલોકના માર્ગે જવાના છીએ, ત્યારે આ સંપત્તિ કામ આવતી. ત્યારે જે સંપત્તિ કામ આવે એ સંપત્તિ છે સત્કર્મની, ભક્તિની અને ભગવાનની. અને એ સંપત્તિ, આ સંપત્તિની સાથે સાથે જીવનમાં એ સંપત્તિ પણ થોડીક ભેગી કરી લેવી જોઈએ. આ સમજણ કેળવવા આપણે સૌ ભેગા થયા છીએ. યાત્રામાં જઈએ, આપણે બધા ટ્રેનમાં જ આવ્યા છીએ. ટ્રેનમાં જયારે આવ્યા ને ત્યારે બધા ડબ્બા ભરી ભરીને આવ્યા હશો ને. ઢેબરા, અથાણું, ખાખરા આગલે દિવસે ભરી લીધા હશે. કેમ? તો કે ટ્રેનમાં 24 કલાક કાઢવાના છે, જરૂર તો પડશે.
એક નાની 24 કલાકની અમદાવાદથી હરિદ્વારની યાત્રા આપણે કરવી હોય તો કેટલી તૈયારી કરીએ છીએ, એક એક નાની નાની વસ્તુ યાદ કરીએ છીએ, કંઈક રહી ન જાય, કંઈક ભૂલાઈ ન જવાય, આ ખાવું પડશે, ખાવું હશે, બધાયના ડબ્બા વધેલા અહીં આવ્યા હશે એટલું લીધું હશે. કદાચ ટ્રેન મોડી પડે તો, કદાચ ભૂખ વધારે લાગી જાય તો, કદાચ આ વસ્તુ ન ભાવે તો અલ્ટરનેટિવ. હું ને તમે 24 કલાકની યાત્રાની બહુ તૈયારી કરીએ છીએ, પણ એક દિવસ મારે તમારે બહુ લાંબી યાત્રા કરવાની છે. એ યાત્રાની તૈયારી મારે તમારે જીવનમાં કરવાની બાકી રહી ગઈ છે. બસ એ જાત્રાની તૈયારી કરવા માટે અહીં ભેગા થયા છે. એ અનંતની યાત્રાનું ભાથું આપણે સૌએ ભરવું છે. આ લોકની સંપત્તિ, આ લોકની જવાબદારી, આપણો વ્યવહાર, આપણું કુટુંબ, આ બધું આપણે સાચવવું છે, કંઈ છોડવું નથી. આ ભાગવતની મજા જ એ છે. આજ સુધીના આપણા શાસ્ત્રો એમ કહેતા હતા કે કંઈક મેળવવું છે તો કંઈક છોડવું પડે. આપણે દુનિયામાં કહીએ છીએ ને, કંઈક મેળવવું હોય તો કંઈક છોડવું પડે. કંઈ છોડ્યા વિના કશું મળતું નથી. અને ત્યારે આ ભાગવત એમ કહે છે કે કંઈ છોડ્યા વિના પણ ભગવાન મળે જો જીવનમાં સાચી સમજણ આવે. કંઈ છોડવું નથી. ઘર, પરિવાર, કુટુંબ, દુકાન, મકાન, ધંધો, વ્યવહાર, આ બધું રાખવું છે, પણ એની સાથે સાથે ભગવાન, ભક્તિ, સત્કર્મ અને સદાચાર આ પણ જીવનમાં બહુ જરૂરી છે અને આ પણ જીવનમાં રાખ્યા જેવું છે. બસ આટલું સમજવાનું છે. અને આ એક જ વાત સમજવા માટે આ 7 દિવસની ભાગવત છે. અને એક કથામાં સમજાય તો ભલે, નહીતર આવતા વર્ષે પાછું. પણ આ વાત સમજવાની જીવનમાં એક છે કે જીવનમાં જેટલું મહત્વ મેં તમે કુટુંબ, પરિવાર, ધન સંપત્તિને આપ્યું છે ને, એટલું જ મારા તમારા જીવનમાં ભગવાન, ભક્તિ, સેવા અને સત્કર્મનું છે. ભગવાનને ને ભક્તિ, સત્કર્મને ભૂલીને આપણે ધન સંપત્તિ તરફ નથી જવું, એને સાથે રાખીને જવું છે. આ વાત ભગવાન સ્વામિનારાયણના શબ્દોમાં કહીએ તો મહારાજ કહેતા કે આ વાત આજ સમજો, કાલ સમજો, મહિને સમજો, વર્ષે સમજો, 1 જન્મે સમજો, 10 જન્મે સમજો કે લાખ જન્મે સમજો, પણ આ વાત સમજ્યા વિના છૂટકો નથી, છૂટકો નથી, છૂટકો નથી. અને એ વાત આ ભાગવત શાસ્ત્ર આપણને સમજાવે છે. આ ભાગવત શાસ્ત્રની એક એક કથા, એક એક પ્રસંગ, એક એક શ્લોક આ વાત આપણને સમજાવે છે. સમજવાની વાત તો એક જ છે, પણ સમજાવવા માટે 18,000 શ્લોક છે. કે જેમ કોઈ માણસને આંખે દેખાતું ન હોય ને, દરેક માણસને આંખના નંબર જુદા જુદા હોય, દેખાતું ન હોય. એમ કે સાહેબ મને આછું આછું દેખાય છે, ડોક્ટર કે આવો, પછી આંખના ડોક્ટરને ત્યાં બહુ સરસ ચશ્મા હોય, પહેરાવે, પછી પેટી ખોલે અને જુદા 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 કાચ અંદર નાખે. હવે તો કે હજી નહીં તો આ નાખો, હવે તો કે હજી નહીં તો આ નાખો, હવે તો કે હવે બરોબર છે. આપણને બધાને નંબર જુદા જુદા છે, એટલે 18,000 શ્લોક છે. બાકી વાત તો ચોખ્ખું જોવાની જ છે. વાત સમજવાની તો એક જ છે, પણ એક વાત સમજાવવા માટે આટલું મોટું શાસ્ત્ર એટલે છે, આપણને બધાને નંબર જુદા જુદા. ધ્રુવજીની વાત કરે તો આપણને ફિટ ન થાય, તો પ્રહલાદજીની કથા આવી, પ્રહલાદજીની ફિટ ન થાય
તો ભરતજીની આખ્યાન આવે, ભરતજીની કથા આપણને મનમાં ન બેસે તો નારદજીનું ચરિત્ર આવે, એ ન બેસે તો કપિલ ભગવાનની કથા આવે, એ ન બેસે તો શિવ અને સતી દક્ષની કથા આવે, એમાંય બરોબર આપણને વાત ન સમજાય તો પરમાત્માના મહાન જે રાજાઓ થયા એની કથા આવે, તોય ન સમજાય તો ગોપીઓની, શબરીની, કેવટની આ એક એક કથા હોય એ આપણી આંખ આગળના જુદા જુદા ચશ્મા છે. આમાંથી એકાદો નંબર ફિટ થઈ જાય તો વાત સમજાય. અને ઘણા ઘણા અભાગી એવા હોય છે કે ડોક્ટર હોય એટલા પેટીના ચશ્મા બદલી નાખે તો એને ફિટ થાય. ઘણા હોય પેલો કે ડોક્ટર સાહેબ મને શરીરમાં એવી રોગ થયો છે કે હું જ્યાં આંગળી અડાડું છું ને ત્યાં મને દુખે છે. ડોક્ટર વિચારમાં પડે આવો કેવો રોગ કે જ્યાં આંગળી અડે ત્યાં દુખે. ડોક્ટરે હતા એટલા રિપોર્ટ કરાવ્યા, પછી એક ગામડાનો દેશી ડોક્ટર એને કીધું સાહેબ એની આંગળી જોવો. એની આંગળી જોઈ ને તે આંગળીમાં જ ફોડકી થયેલી. એમ ઘણાયને પછી ગમે તેટલા શાસ્ત્રના ચશ્મા આવે પણ જેના આંગણા ફોડકા વાળા હોય